દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ થોડાક દિવસ પહેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને જે નિવેદન આપ્યું હતું તેના કારણે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના નેતાઓ સતત પ્રહાર કરી રહ્યા છે અને જ્ઞાનીબેનથી માફી માંગે ભાજપના પ્રદેશ પ્રમુખ તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરની પણ આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખે જે નિવેદન આપ્યું છે તે બદલ તેમણે પોતાનો આક્રોશ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યો છે અને આ પ્રકારની ટિપ્પણી છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે। બહેન દીકરીઓનું અપમાન હોય તે પ્રકારની વાત છે બળદેવજી ઠાકોરે કરતા જોવા મળ્યા છે। જે હા, એક ટિપ્પણીના લીધે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે આ નિવેદનને જે રીતે વિવાદ છંછેડ્યો છે તે મામલે શું કહી રહ્યા છે બળદેવજી ઠાકોર, તેમને સાંભળો। જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ છે। જે એમને શોભે નહીં એવી વાત એમના મોઢે અમારી ઠાકોર સમાજની દીકરી, બનાસકાંઠાની સાંસદ વિશે જે તમે ટિપ્પણી કરી છે એ તમારા મોઢે શોભે નહીં। જગદીશભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વાત કરો છો, તમે બાળ બુદ્ધિ જેવી બાળકની બુદ્ધિ હોય એ બાળ બુદ્ધિ પ્રમાણે તમે વાત કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે। જિગ્નેશભાઈ હોય, બળદેવજી હોય કે જ્ઞાનીબેન હોય, આ તમામે તમામ વિશે તમે બોલો છો, ખરેખર જ્ઞાનીબેનનું પાલા વિશે તમે વાત કરી છે એ અમારા સમાજ ઉપર તમે જ્યારે ટિપ્પણી કરો છો, દલિત સમાજ ઉપર તમે ટિપ્પણી કરો છો, ત્યારે હું તમને ચોક્કસ કહીશ કે તમારા મોઢે ન શોભેવી કે મહિલા સન્માનની તમારી ભારતીય જનતા પાર્ટી વાત કરે છે ત્યારે ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટી કે તમે અમારી બહેન વિશે, અમારી સાંસદ વિશે તમે આવા અપશબ્દો બોલી અને એનું અપમાન કરો છો, ત્યારે ક્યાં ગયા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ સૌ આગેવાનો? કેમ તમને કોઈ કશું કહેનાર નથી? ગુજરાતની અંદર મહિલાઓનું શું તમે સન્માન કરવા માંગતા નથી? એક બાજુ મહિલાઓના સન્માનની વાત કરો છો અને બીજી બાજુ તમે મહિલાઓનું અપમાન કરો છો। અમારી બહેનનું તમે અપમાન કર્યું છે, દલિત સમાજનું અપમાન કર્યું છે। તમે આવું બોલીને ગુજરાતની પ્રજાને શું સમાચાર આપવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો જગદીશભાઈ? ત્યારે તમે અમારી બહેન વિશે, અમારી જ્ઞાનીબેન વિશે જે વાત કરી છે, તમે અમારા જિગ્નેશભાઈ વિશે જે વાત કરી છે, એને હું તદ્દન મારા શબ્દોમાં વખોડું છું। તમે ઠાકોર સમાજની, તમે દલિત સમાજની માફી માગો અને આ માફી માગવામાં નહીં આવે તો વિશ્વકર્માજી તમે યાદ રાખજો કે તમારા કોઈ પણ પ્રોગ્રામમાં તમારું ક્યાંક અપમાન ના થાય એની પણ તમે ચિંતા કરજો। તમારા જેવા બાળ બુદ્ધિ કહી શકાય, જેટલી બાળકનામાં બુદ્ધિ છે એટલી જ બુદ્ધિ તમારામાં છે। બાળકથી વધારે બુદ્ધિ તમારામાં નથી જગદીશભાઈ। બાળક પણ આવી ભૂલ ન કરે, બાળક પણ સ્ત્રીઓનું સન્માન કરે એવી તમારી જે ભાષા છે એ ભાષાને સુધારવાની જરૂર છે। જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના તમે પ્રમુખ છો। ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે આવા પ્રમુખો, તમે આવા બાળ બુદ્ધિના પ્રમુખોને બનાવી તમે ગુજરાતની મહિલાઓ, કોઈ પણ સમાજની મહિલાઓનું અપમાન ન કરાવો, કોઈ પણ સમાજનું અપમાન ન કરાવો એવી વિનંતી આ તબક્કે કરું છું। જગદીશભાઈ વિશ્વકર્મા, આપ ઠાકોર સમાજની માફી માગો, આપ દલિત સમાજની માફી માગો અને માફી માગવામાં નહીં આવે તો આવનાર પ્રોગ્રામોમાં અમારે કઈ રીતે તમારી પાસે ન્યાયની માગણી કરવી એ અમે બધા ભેગા મળી અને વિચારીશું। ભારત માતા કી જય। આપણે સાંભળ્યા હતા મહેસાણા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર। તેમણે આકરા પાણીમાં, આકરા શબ્દોમાં જગદીશ વિશ્વકર્માની વાતને વખોડી છે। ના નિવેદન સામે તેમણે ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે અને માફી માંગવાની વાત કરી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માને ઓપન ચેલેન્જ પણ આપી છે ચૂંટણી લડવાની। તેને લઈને હવે
બનાસકાંઠાની રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.